હવે છે વિભાગ સી। વિદ્યાર્થી મિત્રો, માંગ્યા પ્રમાણે ઉત્તર આપો। જો 33 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો આશીર્વાદ તો લખો આશીર્વાદ, જિજ્ઞાસા તો આવી રીતે જિજ્ઞાસા। 34 હિમ પ્લસ આચ્છાદિત શબ્દની સાચી સંધિ જોડો તો એમાં લખો હિમાચ્છાદિત। 35 ઋણ મુક્ત શબ્દનો સમાસ ઓળખાવો તો એમાં લખો તત્પુરુષ। 36 નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો। અલી તો ભમરો અને અલી તો કે સખી। 37 કાળુને તો પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા। ઉપરનો અલંકાર પ્રકાર જણાવો તો લખો ઉત્પ્રેક્ષા અલંકાર। અને ઉત્કંઠા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તેમાં આવશે પૂર્વ પ્રત્યય। 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। મજરો તો કે જાફો અને દ્રષ્ટિ તો કે નજર। 40 દાળ ચોખા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને તેમાં આવશે દ્રવ્યવાચક સંજ્ઞા। પછી છે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો। 41 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। કંઠે પ્રાણ આવવા તો કે મરવા જેવું થવું। 42 નીચે આપેલ કહેવતનો અર્થ નહીં ઘરના કે નહીં ઘાટના બંનેમાંથી એકે બાજુનો લાભ ન મળવો। પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ એક સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ તેમાં આવશે સતાવધાની શક્તિ। નીચેના શબ્દનો વિરોધી શબ્દ ધરા, આકાશ અને નભ। 45 નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો। મારાથી પેપર લખાય છે તો હું પેપર લખું છું। 46 નીચેના તળપદા શબ્દનો શિષ્ટ રૂપ લખો। ચડવ તો કે સવાર। 47 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો રાત્રે સપ્તર્ષિ તારાઓ જોવા મળે છે તેમાં લખો સપ્તર્ષિ તો આવશે સંખ્યાવાચક। 48 નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો ગાડી ધીમે ધીમે ચાલે છે તો એ આવશે રીતિ દર્શક। પછી છે 50 નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો। મયુર પૂજા કરે છે તો મયુર પૂજારી પાસે પૂજા કરાવે છે। 51 નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો। વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ તો શિખરણી છંદ। હવે 52 મંદાક્રાંતના છંદના અક્ષર ને બંધારણ જણાવો। અક્ષર 17 ને બંધારણ મ ભ ન ત ત ગા ગા।